અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. પદ્મશ્રી હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કઢાવવા અરજી કરાઈ હોવાનો કોંગ્રેસનો વિસ્ફોટક દાવો. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ સચિવ અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના ભાજપ પર ગંભીર આરોપ. કહ્યું કે નામ કઢાવવા ભાજપે જ કાવતરું રચ્યું છે. શાહબુદ્દીન રાઠોડ સાથે આવું બને તો નાના મતદારોનું શું સ્થિતિ થાય તેવો પ્રશ્ન કરી આ મુદ્દે હાઈકોર્ટ સ્વયં નોંધ લે તેવી પણ માગણી કરી. હિતેશ રાઠોડ નામની વ્યક્તિએ નામ રદ કરવા અરજી કરી હોવાનો ફોર્મમાં ઉલ્લેખ છે. કોંગ્રેસે તપાસ કરતા નામ ખોટું હોવાનું સામે આવ્યું. ફોર્મમાં જે નંબર લખવામાં આવ્યો છે તે અન્ય વ્યક્તિનો જણાયો છે. હિતેશ રાઠોડના નામથી મતદાર યાદીમાંથી 200 નામ કાઢવા અરજી કરાઈ. કોંગ્રેસના આક્ષેપો સામે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ કરી છે સ્પષ્ટતા. ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે જ કામગીરી થાય છે. નામ કમી કરવાને જે અરજી મળી તેમાં સુનાવણીની યોગ્ય તક અપાય છે. માત્ર કોઈના ફોર્મ ભરવાની કોઈ મતદારનું નામ રદ થઈ જતું નથી. શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કઢાવવા થયેલી અરજી મામલે કોંગ્રેસના આક્ષેપ બાદ ભાજપે જવાબ આપ્યો અને કહ્યું કે કોંગ્રેસને રોજ આક્ષેપો કરી ચર્ચામાં રહેવાની આદત છે. વધુમાં જણાવ્યું કે શાહબુદ્દીન રાઠોડના કેસમાં કોઈએ ફોર્મ 7 ભરીને આપ્યું. BLO દ્વારા સ્થળ નિરીક્ષણ અને વેરિફિકેશન સિવાય કોઈ નામ રદ નથી થતું. બગદાણાના સેવક પર થયેલા હુમલાના કેસમાં પીડિતને ન્યાય અપાવવા સમગ્ર કોળી સમાજ મેદાને. ભાવનગરમાં 1 ફેબ્રુઆરીએ ન્યાય સભાનું આયોજન. કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીના મત વિસ્તારમાં કોળી સમાજની ન્યાય સભા યોજાશે. ન્યાય સભામાં હાજર રહેવા કોળી સમાજના દરેક વ્યક્તિને હાકલ. બગદાણા વિવાદ પર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આપ્યું છે મોટું નિવેદન. કહ્યું કે SIT તપાસ કરી રહી છે. અમને આશા છે કે ન્યાય મળશે. અપેક્ષા મુજબ ન્યાય નહીં મળે તો અમે લડત આપીશું. સમાજના દીકરાને ન્યાય અપાવવા અમે લડત માટે તટસ્થ. ભાવનગરમાં કોળી સમાજના સંમેલન અંગે કોળી સમાજમાં ફાંટા પડ્યા હોવાની ચર્ચા. સંમેલનના હેતુથી અજાણ હોવાનો કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાનો દાવો. કહ્યું કે સંમેલન કયા હેતુ માટે છે તે અંગે હજી સુધી જાણ નથી કરાઈ. આમંત્રણ પણ મળ્યું નથી. જો આમંત્રણ મળશે તો ઉદ્દેશ જાણીને જવું કે નહીં તે અંગે નક્કી કરાશે. એક વ્યક્તિના હોવાથી સમાજનું સંમેલન ન બોલાવી શકાય. ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના કરશે શક્તિ પ્રદર્શન. ઠાકોર સમાજ આગળ આવે તેવા સંકલ્પ સાથે 26 જાન્યુઆરીએ અડધી રાત્રે ગાંધીનગરમાં અભ્યુદય કાર્યક્રમ યોજાશે. 7000 ગામડાઓથી ઠાકોર સમાજના લોકો જોડાશે. ઠાકોર સમાજના બાળકો શિક્ષણમાં આગળ વધે તેમજ સમાજ કુરિવાજોથી મુક્ત થાય તેવો ઉદ્દેશ્ય. ગાંધીનગરમાં રોગચાળા વચ્ચે સેક્ટર 24નું સરકારી આરોગ્ય કેન્દ્ર બંધ જોવા મળતા લોકોમાં રોષ. 24 કલાક સારવારના દાવાઓ વચ્ચે આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હોવાથી દર્દીઓને દવા માટે ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો. ટાઇફોઇડના વધતા કેસ વચ્ચે આરોગ્ય કેન્દ્ર બંધ રહેતા અનેક સવાલ ઉઠ્યા. વડોદરાનો જેલ રોડ વગર વરસાદે જેલ રોડ થયો પાણી. પોલીસ ભવન પાસે કોર્પોરેશનની પાણીની લાઈન તૂટતા પાણી ફરી વળ્યું છે. આ સાથે જ કલાકો સુધી લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું. પાણી વેડફાતું રહ્યું પણ તંત્રએ કોઈ તસદી ન લીધી. સુરતના MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH